સાથે હું છું શિવાની। સૌથી પહેલા આપને દર્શાવીએ ભરૂચના દ્રશ્યો કે જ્યાં ટ્રાફિક જામ થયો છે અને વાહન ચાલકો અટવાયા છે। મોટા સમાચાર હાલ ભરૂચથી મળી રહ્યા છે। અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો। સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા છે। આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે વાહન ચાલકોને કેટલી સમસ્યા અત્યારે થઈ રહી હશે, કારણ કે ક્યાંય સુધી લોકો ટ્રાફિકમાં અટવાયેલા છે અને વાહનોની મોટી કતાર અહીં જોવા મળી રહી છે। સુરત તરફ જતી જે લેન છે તે હંમેશા વાહનોથી ભરચક હોય છે, ત્યારે અહીં 5 કિલોમીટરથી પણ વધુ લાંબો ટ્રાફિક જામ। અમારા સંવાદદાતા અંકિત હાલની સ્થિતિ વિશે વધુ વાત કરી રહ્યા છે। જી અંકિત। જી, નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે મુંબઈ જતો હાઈવે છે તેના ઉપર લગભગ સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી સર્જાતી રહે છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીને આખા મામલાનું સુપરવિઝન સોંપવામાં આવ્યું છે, છતાં પણ સમસ્યા ઠેરની ઠેર રહી છે। આજે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની કતારો પણ જોવા મળી હતી। વાલિયા ચોકડી નજીકનો જે વિસ્તાર છે ત્યાં બોટલનેક સર્જાવાના કારણે આ વિસ્તારમાં એક સાંકડો બ્રિજ આવેલો છે અને તેથી તેની પાછળ મોટી સંખ્યામાં વાહનોની કતાર પડે છે અને આને કારણે લગભગ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામનો આજે વાહન ચાલકોએ સામનો કરવો પડ્યો છે। જી, તો અત્યારે તો વાહન ચાલકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને આ સમસ્યા કંઈ આજકાલની નથી, કેટલીય જૂની સમસ્યા છે, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ નથી આવતું અને ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકાય છે। સુરત જતી લેનમાં ક્યાંય સુધી વાહનો જ વાહનો દેખાઈ રહ્યા છે અને ધીમી ગતિએ ટ્રાફિક આગળ વધી રહ્યો છે। કલાકોથી લોકો ફસાયા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો। ભરૂચ તરફ જતા અને સુરત તરફ જતા જે વાહનો છે તેઓને ખાસ અહીં સમસ્યા થતી હોય છે અને વારંવાર આવા દ્રશ્યો સર્જાતા હોય છે અને લોકો અટવાતા હોય છે। ત્યારે આ ટ્રાફિકની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે, કોઈ યોગ્ય સંચાલન, કોઈ યોગ્ય આયોજન કેમ નથી થતું, તે પણ સવાલ અહીં ચોક્કસથી થઈ રહ્યો છે, કારણ કે રસ્તા પહોળા કર્યા પછી પણ જો આ સમસ્યા થતી હોય તો તેનું સુઆયોજન ખૂબ જરૂરી બન્યું છે। વારંવાર ટ્રાફિક જામ થાય છે, લોકો અટવાય છે અને વાહન ચાલકો ક્યાંય સુધી વાહનોમાં અટવાયેલા રહે છે, તે એક ગંભીર સમસ્યા ચોક્કસથી કહી શકાય।